વડોદરાથી મહત્વના સમાચાર છે। સસ્પેન્ડ થયેલ ચીફ ફાયર ઓફિસરનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। 200 તરવૈયાઓની ભરતીમાં પણ કૌભાંડ કર્યા હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે। તો મરાઠી ભાષાનો જાણકાર માંગીને કૌભાંડ કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે। 200 તરવૈયાઓ હાલ તો ક્યાં હાજર થાય છે તેને લઈને વિગતો સામે આવી છે। ક્યાં હાજરી પુરાવે છે તે તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવી છે। તો વડોદરાથી વધુ એક કૌભાંડનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। વિશ્વામિત્રી બચાવ સમિતિએ તપાસની માંગ કરી છે। અધિકારીઓ સામે એસીબીની તપાસ કરવાની પણ ઉગ્ર માંગ કરાઈ છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા હાલ તો માંગ કરવામાં આવી છે, તપાસની માંગ કરાઈ છે। તો અધિકારીઓ, સ્ટેન્ડિંગ સભ્યો, કોન્ટ્રાક્ટર સામે તપાસની માંગ કરાઈ છે। આ તરવૈયાઓ ક્યાં હાજરી પુરાવે છે તે તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવી છે। તો વડોદરામાં સસ્પેન્ડ થયેલ ચીફ ફાયર ઓફિસરનું વધુ એક મસમોટો કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। 200 તરવૈયાઓની ભરતીમાં પણ કૌભાંડ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ છે। આગ ઓલવવાનું કામ કરતી ફાયર વિભાગમાં જ કૌભાંડોનું એક બાદ એક આગ પ્રગટી રહી છે। વડોદરા શહેરમાં પ્રથમ 3.17 કરોડ ની જે ફાયર વિભાગે ખરીદી કરી એમાં 3 અધિકારી સસ્પેન્ડ થયા અને એમના આર્થિક વ્યવહારની પણ તપાસ થવી જોઈએ તેવી વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે। એની સાથે મહત્વનું એક નવી પણ કૌભાંડ બહાર આવ્યું છે, તરવૈયા ભરતીનું। આપણે સમગ્ર બાબત જાણીશું વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષ અમીન પાસે। શું કહો છો, કૌભાંડોની આગ લાગી છે ફાયર વિભાગમાં? સૌથી પહેલા તો જાન્યુઆરી મહિનામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી થઈ, એ પણ એક મોટું કૌભાંડ છે। ત્યાર પછી નાયબ ચીફ ફાયર ઓફિસરની એની સાથે સાથે થઈ, એ પણ કૌભાંડ છે। આ ભરતી થયેલા લોકોએ કરોડોની ખરીદી કરી, એમાં 300 રૂપિયાની વસ્તુના 3300 ચૂકવ્યા, એ પણ કૌભાંડ છે। અને એ કૌભાંડ જ્યારે ઝડપાઈ ગયા ત્યારે 3 ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને એચઓડી ફાયર એટલે કે મેડિકલ ઓફિસર, આ 3 સસ્પેન્ડ થયા। આ 3 સસ્પેન્ડ થયા, પણ સસ્પેન્ડ થયા પછી આ કોર્પોરેશન જ્યારે પાછા લઈ લેવાની પ્રણાલિકા ધરાવતું હોય છે અને પાછા લઈ લે એના પહેલા અમે એસીબીમાં કાગળ લખીને માંગ કરી છે કે આ લોકોની ઉપર તમામ એસીબીની અવૈધિક સંપત્તિની કે આ ભ્રષ્ટાચાર કરેલાની તપાસ થવી જોઈએ। અને આ સાથે આ ટેન્ડર જે કૌભાંડી ટેન્ડર છે વધારે પડતા ભાવવાળું, સ્ટેન્ડિંગ કમિટીમાંથી પણ મંજૂર થયેલું છે। તો સ્ટેન્ડિંગ કમિટીના પણ સભ્યો ભ્રષ્ટાચારમાં સામેલ હોય, કેમ કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ચૂંટાયેલા સભ્યો છે અને 15,000નો માનદ વેતન લે છે, તો એ પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988માં આવી જાય છે, તો એમની પણ તપાસ થવી જોઈએ। સાથે સાથે આજે જાણવા મળ્યું છે કે 200 તરવૈયાની વડોદરા શહેરમાં ભરતી કરાઈ। આ 200 તરવૈયાની ભરતી કરાઈ, એનું ફોર્મ બહાર પડ્યું, એમાં ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ એવું તો લખેલું જ છે, પણ નવા ચીફ ફાયર ઓફિસર આયા, મહારાષ્ટ્રથી આયા છે, એમને મરાઠીની જાણકારી પણ હોવી જોઈએ એવું અંદર લખેલું છે ફોર્મમાં। તો આ પણ એક બહુ મોટું કૌભાંડ છે, કારણ કે એક તરફ મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી બોલતા ના આવડતું હોય એવા ફેરિયાઓને અને લોકોને મારવાના શિવસેનાના પ્રયત્નો કરે છે અને ઢોલ ધપાટ કરે છે, ઢોર માર મારે છે, ને ત્યારે આ ભાષાવાદ ઊભો કરી એમના ચોક્કસ માણસોને ભરતી કરવાનું આખું ષડયંત્ર ઊભું કરી, કેમ કે વડોદરામાં મરાઠી લોકો આવડતા ના હોય ને મરાઠી નથી આવડતું એમ કરીને એને રદ કરીને 200ની ભરતીમાં પોતાના માણસોને લાઈને ભરતી કરવાનું આ એક આખું ષડયંત્ર છે। એની પણ આની તપાસ થવી જોઈએ। આ તમામ ભરતી રદ કરી દેવી જોઈએ, કેમ કે આ ફોર્મમાં જ ઉપર ખોટું છાપેલું છે અને આ જે સસ્પેન્ડ થયેલા છે એમની ઉપર કાર્યવાહી કાયદેસરની કરવી જોઈએ। એટલે જે 200 તરવૈયાની ભરતી કરી છે, અત્યારે ક્યાં આગળ ફરજ બચાવે છે? બીજું કે 200 તરવૈયા વડોદરામાં છે કે કેમ તે પણ શંકા ઉદ્ભવે છે, અને ત્યાં એ લોકો ક્યાં આગળ રોજ વડોદરામાં હાજર થાય છે? શું એમનું હાજરી પત્રક પણ બનાવવામાં આવ્યું છે કે કેમ? અનેક સવાલો છે। એટલે કહી શકાય કે ફાયર વિભાગ હવે કૌભાંડોની આગ પ્રગટાવવાનું કામ કરી રહી છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।